નમસ્કાર. ગુજરાતી વિષયમાં ઉપચારાત્મક કાર્ય માટે આ રીતે વેસ્ટ બોક્સનો ઉપયોગ કરી અને પાસા બનાવેલા છે. પાસાની અંદર મૂળાક્ષર પ્રમાણે શબ્દો અને એકમ પ્રમાણે જે નવા નવા શબ્દો આવે એ શબ્દો આ રીતે પાસાની અંદર લખી દીધા છે. અને અહીંયા જુઓ થ, ઠ, ઢ, ધ, કમ, આ રીતે અલગ અલગ શબ્દો જે નવા શબ્દો હોય બાળકોને શીખવાના છે એવા તમામ શબ્દો આ રીતે પાસા ઉપર લખીને આ રીતે નકામું બોક્સ હતું, બોક્સના આ રીતે પાસા બનાવ્યા છે અને એના ઉપર આ રીતે શબ્દ લેખન કર્યું છે. અને આ પાસા દ્વારા બાળકો છે એ રમતા રમતા નવા શબ્દો શીખશે, શબ્દોનું વાંચન કરશે, લેખન કરશે અને રમતા રમતા નવા નવા શબ્દોનું શબ્દ ભંડોળ એનું વધશે. વાંચન, લેખન અને વાંચનની ઝડપ અને નવા શબ્દો વિશે તે સમજ કેળવશે. તો આ રીતે વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને સરસ મજાના શબ્દ પાસા બનાવેલા છે, જેમાં તમામ પગલાં આવરી લીધા છે, તમામ મૂળાક્ષરો આવરી લીધેલા છે.